બપોરના તડકામાં શેતરના નળિયામાં ખરે બપોરના તડકામાં શેતરના નળિયામાં હું ઘેરથી નીકળી જો દારૂ ફૂલ પીજો રાખ્યું હોય છે યાર વગાડીથી ઠેંગણા નકર થાપાયો મને હાલે જીવ તો શું તો જીવી લેવા તમારું ભલું થાય તમારું તારી તમારી દવા કરવી પડે છે ઉભા રહો હવે ઓળીશા પાડ્યો હોત ને હમણાં નેકળો હવે તમારું ભલું થાય તમારું નેકળો શું રાખો તમે ખબર પડે પાડ્યા વખત તો હમણાં મરી જો તમારા બાનું શું જોત આવો મફુજી મફુજી મરી ગયો હોત હાલ હમણાં હું કેમ છે ને હેજી તમને છે ને મત આવે મારા ઓળશે બાયકો લઈ લઈને એવા હેજી છે ને હમણાં હડફેટ મળ્યો ને તો હાલ ઊંધા પડો રોડ ઉપર પથરા આટા કર્યા પડન મળે ને કાઢો એટલે આવું કરાતું છે ભલા આદમી કેમ અંતાણી આ હેજી વેજી ઊંધી શું કે મોકલી છે અરે મફુજી પથરા આભકે પડન માથું ફૂટે તો મરે તો ખરો કે બીજા નળે પણ મરી જાય તો તમને શું ફાયદો એ તો બાપડો એના જીવથી જાય કી પણ ધીમું ચલાવે કી આ તો રોડ છે બધા ધીમા ના હેડી તમારે ધીમું હેડવું પડે સાઈડમાં હેડવું પડે તમે ભોનમાં તો છો નહીં અરે મફુજી અમે તો વચ્ચે જ હેડવાના હે વચ્ચે જ હેડવાના વચ્ચે હેડજો તો બસ પાણી જતા રહી તો પાણી જતા રહે પછી એને જીવતું રહેવું છે હે જીવતું રહેવું એમ કશું ના વાળા પછી વાઘુજી ગુંસળા ખાઈને પડતા તો પથરા લઈ લો છો ને મને રોડ પેરથી હોય તો 56 જણા નીકળે છે એટલે આ રોડ કોઈ તમે તો બનાવ્યો નહીં મેં નહીં બનાવ્યો પણ આપણો અધિકાર નહીં પથરા નાખવાનો તો પછી એનો અધિકાર તો નહીં એને પાડવાનો તાણી હવે એ તો છોકરા છે આ તો એની જમીન હેડતા હોય પણ આપણે કોઈને કેવરે સાઈડમાં હેડવું પડે પથરા પથરા નહીં અને મોય તમે હાજા હોય તો સાઈડમાં હેડો ભીધેલા છો ચોથી સાઈડમાં હેડો રોડ વચ્ચે વચ્ચે હેડતા હોય કે તે રોડ તો કના બાનો છે ત્યાં વચ્ચે જ હેડવાનું હોય કે વાઘુજી રોડ કના બાનો નહીં પણ આવી રીતે ના કરાવરાય કોકનું તમે જીવનમાં સારું ના કરી કહો તો પછી ખોટું શું કેમ કરો છો હવે તમારે જીવવાનું છે જેટલું અમારે તો શોકી કાલ મરી જવાનું જીવ તો પછી તાણે સારું કરો કોકનું અરે સારું કરવા વાળા તો તમારા જેવા ગામમાં ઘણા જીવી છે હજુ ઓહો તમે સારું નહીં કરી કહો અમારે તો સારું કરવાની જરૂર છે શરમ આવે છે કે નહીં આવતી સોના મને લઈ લો પથરા ઢેસીને હેડે આવો છો તારે પગે ટકતો નહીં અમારો પગ નહીં ટકતો ને તાણી તો કા ધંધા જેવા મળ્યા તમને યાર અમે બોલતે જ નહીં આવડતું જાણવા તાણી અમન તો બોલતે આવડે છે તમને સમજતા નહીં આવડતું હેજી વેજી બાપડાજી એક નિર્દોષ મરી જોય નિર્દોષ મરી જોઈ ચાલે અમાર જેવા મરી જોઈ ના ચાલે નેળીએ જે મેડો તો રોડે જે મેડો તો વાડી જે ઢીસકાતા નહીં હાડો કર બેલા થઈ તો આને કેરતા હંતાની એક દાડો કામ કરતા હશો બાઈક હુરુ આવશે ને ખેતરમાં તાણી ખબર પડશે એ તમારા ઉપર ના આવે એટલે ઓરાખજો સાઈડમાં હેડો બાબુ ઓ હરીબા જોકણ જોતો લ્યા ઇન્ટરવ્યુ આલવા ગયો તો હા નપાસ થઈને આવ્યો તો મરીબા તમે શેરથી ખબર પડી લે અલે અમે તો ગામમાં રહો છે કોઈ ગામની બહાર નહીં રહેતા અમને ચી ખબર ના હોય કે આજે છેલ્લા 2-3 વર્ષથી તું નોકરી માટે રખડી છે મહિને ઇન્ટરવ્યુ આલવા જોઈએ છે અને નપાસ થઈને હેડ્યો આવશે નોકરી તને મળતી નહીં તો ખબર તો હોય જ કે લ્યા અરે હરીબા ખાલી 2 પ્રશ્ન માટે રહી ગયો હા મહિના મોર તો 1 પ્રશ્ન માટે થઈને રહી ગયો તો આ 2 પ્રશ્ન માટે રહી ગયો છે આ પ્રશ્ન તને આવડશે જાણી હરીભાઈ તો હવે તારા મોર લગીરે લાજ શરમ હોય ને તો તારા બાના છે મજૂરી કરાય કોક કામ ધંધો કર અને પૈસામાં ટેકો કરી લે જેટલી ઘણા તારા બાના તું પૈસા બગાડે કેજે મન પણ હરીબા નોકરી માટે જ ગયો તો કોઈ રખડવા નતો ગયો હું અરે નોકરી તને મળવાની જ નહીં હે નોકરી મળે એવું તારું ભણતર નહીં કેજે મન હરીબા રાત દાડો વાકો છું પણ હવે ચોપડી બારના પ્રશ્નો આવે એમાં હું શું કરું કો અલ્યા રાત દાડો તું તારા કાકાને બકાવી છે ભણતો નહીં ના હરીબા કોઈ બકાવતો નહીં ઓવે ભણ્યા હોત ને તો આટલી ઘણા કોક સરકારી નોકરી તને મળી ગઈ હોત લ્યા આટલી ઘણા રખડતા ના હોત વસ્તીના મેણા ના ખાતા હોત તમે આ
એટલે મારા છોકરાને ખબર હતી કે એનો ભણવાનો નહીં એટલે મજૂરી લાદી જો લે મહિને 20,000 રૂપિયા કમાય છે તે તારા કાકા નજીક રૂપિયો કમાઈને આલ્યો છે હજી હે તારા બાને તો પૈસા બગાડ્યા છે ને પણ હરી હે તારો બા 12 મહિને એક પેરણ નવું લાવે છે 12 મહિના એક ને એક પેરણ લે પહેરી અને મજૂરી કરે છે ખેતરમાં તને જીવ નહીં પડતો કે લાવ હું મારા કાકાને મજૂરીમાં ટેકો કરાવું હે એ વાત તમારી વાત સાચી પણ મારે સાઈડમાં ભણવાનું ચાલુ હોય એટલે મારે સેટિંગ નતું થતું એટલે અલ્યા ભણવાનું હો પડી મેલ ભણવાનું તારા કોમનું નહીં ઓવે તારે જેવી નોકરી જોવે છે કે આજે મન નોકરી તો હરીબા મારે સરકારી લેવાનો વિચાર છે આહા સરકારી નોકરી લેવી છે હા અલ્યા સરકારી નોકરી લેવાના તારા કોમ છે લ્યા હે તું એક કામ કર પાવડો ગભે કરી આ ખેતરમાં મજૂરી કર તારો બા મજૂરી કરાય એમ હરીબા એવું નહીં મેં ઘણી જગ્યાએ ફોર્મ ભર્યો છે તો નંબર આવશે તો જતો રહે એવું નહીં પાછું તે ઘણી જગ્યાએ ફોર્મ નહીં ભર્યા તે ઘણી જગ્યાએ તારા બાના પૈસા વાપર્યા છે પૈસા ઉડાડ્યા છે લ્યા તારા ભણતરમાં ખર્ચો કરી કરી અને ભિખારી જેવો તો તારો બા થઈ ગયો છે એક દાડો એવો આવશે કે પેલા રોડે તું ને તારો બા બે જણા ભીખ માંગતા આવશો લ્યા બસ હરીબા હવે શું ભાઈ જવા કાઠું લાગે છે લ્યો સાચું તો અફડી કહેતા નહીં આર્યા આવો ઓ બાસ્કુબા હેલો લઈ જા પરવા જતા છું ના ઇન્ટરવ્યુ આલવા ગયો તો મહિના છે તો સાહેબ થઈને ઘેર આયે તું ના નપાસ થયો નપાસ છો હા એટલે ભાવ તું 3 વર્ષથી ઇન્ટરવ્યુ આલે છે કોઈ દાડો પાસ છે નહીં ક્યાં દાડે તું પાસ થાય પણ હવે ખાલી 2 પ્રશ્ન માટે રહી ગયો તારી વાત સાચી છે પણ તું ઘાયડો થાય તારી નોકરી લે હા મારી ચો જ ઉંમર થઈ બાસ્કુબા અને હું નોકરી લઈને જ રહે ગમે તે કરી પણ નોકરી મૂલ્યાયો એટલે એ 25 વર્ષનો છો હવે તો પૈણાવે એવડો થઈ ગયો છે અને હજુ કેમ હું મોટો નહીં છો તને શરમ નહીં આવતી લ્યા ભાવો આપણો બાપ તો આપણે ના કે બેટા ઇન્ટરવ્યુ આલવા રવા દે પણ આપણે થોડું જોવું પડે એટલે હવે તો અમને શરમ આવે છે કે ભાવ ઇન્ટરવ્યુ આલવા જો છે નપાસ થઈને ઘેર આવે છે એટલે મારો છોકરો તો મહિને 15,000 પગાર લાવે છે વગર ઇન્ટરવ્યુ એટલે એના કરતી જો કપડા કેબી ધોવા જતો રે તો કોઈક 10,000 રૂપિયા આલ છે હવે તો થોડી શરમ કર ભાવ તને લગી રહી શરમ નહીં આવતી લ્યા પણ અમોદ તો શરમની વાત જ આવતી નહીં કે પણ એટલે હું તાર જેવડો હતો ને 2 વખત ખાલી ઇન્ટરવ્યુ આલવા ગયો તો નપાસ થયો તો ને મને અંદરથી કેવું થતું તું ખબર છે કે એટલે ઢોકણી પાણી લઈને મરી દઉં તને મુઠું વતાવું નપાસ થઈને આવતા હતા કે હા સારું હેડો તારા તો શરમ જેવું છે જ નહીં લગી રે 3 વર્ષથી રખડી ઇન્ટરવ્યુ આલે હજુ મેળ પડતો નહીં લ્યો ઘણી જગ્યાએ ફોર્મ નહીં ભર્યા તે ઘણી જગ્યાએ તારા બાના પૈસા વાપર્યા છે પૈસા ઉડાડ્યા છે લ્યા તારા ભણતરમાં ખર્ચો કરી કરી અને ભિખારી જેવો તો તારો બા થઈ ગયો છે એક દાડો એવો આવશે કે પેલા રોડે તું ને તારો બા બે જણા ભીખ માંગતા આવશો લ્યા હું તાર જેવડો હતો ને 2 વખત ખાલી ઇન્ટરવ્યુ આલવા ગયો તો નપાસ થયો તો ને મને અંદરથી કેવું થતું તું ખબર છે કે એટલે ઢોકણી પાણી લઈને મરી દઉં ખરેખર મનની વાત કરવા આવ્યો છું આજ હું છોકરા આવો ઉમદાકા મનની વાત કરવા આવ્યો છું શું વાત કરવા આયા કરું વાત કરો ખરેખર મારું બેટું મારા ઘરની પરિસ્થિતિ છે ને બહુ વીક પડી ગઈ છે એમ ચમ અને તાણી પછી એટલે મારો છોકરો યાર મહેનત કરી કરીને મરી જાય છે તો નોકરીનું ઠકાણું પડતું નહીં કે શું કરવાનું તો હું શું કરું ભૂમતા કાકા અને નોકરી કરે છે ને એ ખાલી 20,000 રૂપિયા પગાર છે શું કરવાનું કે હેડ અને મહિને 5,000 રૂપિયા ખાલી મને વાપરવા આલે છે અને તારે સરકારી નોકરી છે યાર એટલે હું તને એમ કહું છું કે મારા છોકરાને ચોક તો નોકરી લગાય હા તું નોકરી કરે છે ને એટલે તું લગાઈ કે એમ સમજો હું તો હાલ નોકરી કરું ભૂમતા કાકા હજુ ચો હું ભાઈ આ બધા બનાવવાના ધંધા છોડી મેલો તમે નોકરી કરો છો મને ખબર છે બરાબર છે એટલે તું મારા છોકરાને લગાય એટલે મારા હમું જોઈ 20,000 જ પગાર છે યારીનો બસ હવે ભૂમતા કાકા મશ્કરી ના કરો હવે કોઈ મસ્કરીની વાત નહીં લ્યા અને તાર મરી તો મરી હા એટલે તમારા બાપનું નામ તમે લજ્યું હે ખરેખર સાચું કહું એટલે ભૂપતજીનો એક સમય હતો હે ભૂપતજીનો એક સમય હતો લે ગોમૈયાનો વટ કેવો હતો ખબર છે
તે આ ઘેર છે ને જન્મ લઈને જ ખોટું કર્યું છે. તારા આ દુનિયામાં આવવાનું જ નતું લ્યા. એટલે તે ભૂપતજીનો આખો વટ ખોયો. તાણે પછી પણ મેં તો કોઈ ઊંધું કર્યું ફૂમતા કાકા વેરી નાશું, બધું વેરી નાશું લ્યા. મહેનતમાં વેરી નાશું. હા, અને તોય નોકરીનું ઠકાણું તો હજુ સુધી પડ્યું નહીં લ્યા. મરી તો આના કરતી જ લ્યા. તાણી પછી એટલે તારા કરતી જ મારો છોકરો હારો. મહિને 20,000 રૂપિયા પગાર છે અને 5,000 રૂપિયા તો છે ને મને વાપરવા આલ્યા છે. હા, તું આલી છે કોઈ? ઈ તો ફૂમતા કાકા એક દોની મને નોકરી મળી જાય ને એટલે હું આખો પગાર મારા કાકા નાલ દેયો. એવું એમ? હા. અત્યારે તમે ગયા તા શું કરીને આયા કો? ફૂમતા કાકા 2 પ્રશ્ન ફેલ થયો. ફેલ છો ને? અલ્યા તારો નસીબ જ ફેલ છે ને. તું આખો ફેલ જ છે. ભૂપતજી ના ઘેર સમજો તું તારા કોમ નહીં લે. તું ખાલી આ તારા કાકાને હેરાન કરવા જન્મ્યો છે, બીજું કોઈ નહીં. એનું ભેડું કરેલું બધું છે ને વેરવા જન્મ્યો છે તું લે. મરી જા. પાર આવે. પણ ફૂમતા કાકા હું તો કોઈ ખોટા રસ્તે વાપરું, ભણવામાં જ વાપરું કે બધું? તું જા ખોટા નાટક કરે નહીં અને કોઈ નહીં કર્યા. એના કરતા મજૂરી જતો રહે, ચોકદા કર્યા કોમે જતો રહે. વાત કરી છે તે. અલ્યા ભૂપતજી ના આખા ગામમાં કોઈ બોલવાય નહીં જાતું અત્યારે. ખબર છે? કના લીધે? અલ્યા તારા લીધે વાત કરે છે તે. જકા આ છે મોટી બધી નોકરી લેવા વાળા. જકા લઈ લો નોકરી. દો નોકરી લેતા છે ને તારા બાના ઘરે વેચવું પડશે. તાણી નોકરી મળશે. ઉએ ના ફૂમતા કાકા વાત કરી છે તે. એટલે ભૂપતજી નો કેવો વટ હતો. ભૂપતજી પેલા નવા લુગડા પહેરીને તો રાવણામાં જતા. અત્યારે લુગડા ને ઠકાણા રહ્યા છે. કના લીધે? તારા લીધે વાત કરી છે તે. નોકરો લેવો છે જકા. કશું નહીં કરો લે તમે, કશું નહીં કરો. ઉવે જકા છોડી મેલ, બધું છોડી મેલ. ફેલ થઈ લાયા તમાર ભાऊ 2 પ્રશ્નમાં. એટલે મેં કીધું તું ફેલ નહીં, તારી જિંદગી ફેલ છે. એમાં શું છે ભલા આદમી? એ તો ફેર ગમે તો કોણ પાસ થઈ જાય. એવું એમ? તાણી લ્યા તમે ખરેખર અને વિશ્વમાં બધું ખોઈ લ્યા. શું કરી ભાવ? ફેલ થઈ ના ફેલ. અરે ફૂમતા કાકા પૂછવા જ દેવ પણ. પૂછો એ ભાવ કાકા હા 2 પ્રશ્ન ફેલ છે. એવું છે એમ? હાર તો એ 2 પ્રશ્ન તું મહેનત કરવાનું ચાલુ રાખશો, ફેર ગમે તાણી પાસ થઈ જાય. અલ્યા બધું વેસાઈ જાહે. આ પતરાડું છે. શું છે તમારા પાસે હવે? આ જુઓ વચ્ચે બંગલા બોધીના ચાલ્યા અને તમારે શું છે હવે? ફૂમતા કાકા મને કોઈ ચિંતા નહીં અને હું બેઠો છું ને એટલે ઘણા ભાવ ને કશું મજૂરી કરવાની જરૂર નહીં. એ ગમે તે કરીને નોકરી લે હે. નોકરી આવા વિશ્વમાં તો લ્યા. હવે મારે કોઈ જાતું કેવું નહીં ભૂપતજી. અરે પણ વિશ્વાસ છે ફૂમતા કાકા, મને મારા છોકરા પર વિશ્વાસ છે. અલ્યા, એ નોકરી લે હે. કોઈ નહીં કરે આજો. ઓને છે ને પાવડો એક હારો આલ દો અને મિલનું ક્ષેત્રમાં લ્યા મજૂરી કરાવો. તમે નતું કહું છું તમારા ઘરની વેળા વાળવી હોય તો મજૂરી કરવા તો હું શું કે એને તો મજૂરી કરવાને આવે છે. હું ઘણી જમીન માં આવું છું અને હજી કેવા આવ્યો વધારે. અલ્યા એ લાજ આપી દો. આટલી ઉંમરે લે છે ને કોઈ મા બાપ ને કોમ ના કરાવે. અરે ફૂમતા કાકા જવા દો કે બધું ભલા આદમી તમે શું કશો હતો નહીં ભાઈ. અમારે તો શું હતું ખબર છે કે કહેવાની ફરજ હોય એટલે આપણે કહી દીધું બરાબર. બાકી હવે આપણે તો ખબર જ છે કે આયરો ફેલ છે અને તમને ફેલ કરશે અને તમારે છે ને બેનો ભાવ બરબાદ જ છે. અરે કોઈ નહીં ફૂમતા કાકા બે જા ભાવ તો અંદર જતો રહી હવે જાય. બેહું નહીં મારે. હું જઉં. અમિતભાઈ જા રાવણામાં છે ને ફરવા વાળા તમારા કામ નહીં. તમે મજૂરી કરો, છોકરા ભણાવો. અરે ફૂમતા કાકા ભણાવવા પડે. આવજો. મારી વાત સાંભળ, આ વયાની વાતો મગજમાં નહીં લેવાની હો. જા તું જે કરતો હોય ને કરે જા. લે આ ઠેલો લઈ જા અંદર. ના કાકા ઠેલો ઘરમાં મેલો હું આવું ગમો છે. અરે ચોય જાવ નહીં. ના પેલા આકાશના ઘેર જઈને આવું, થોડું કામ હતું એટલે. હાર તો જલ્દી આવજો હો. નહીં યાર તમે મહિનેથી બકાઈ કરો છો પણ પૈસા હાલતા નહીં. પૈસા ચાલ હાલશો કેજો મન. અરે તમારી કાલે આવતી જ નહીં. મન ફાઇનલ વાયદો હાલો તમે હેડો 10 તારીખે એમ. અને 10 તારીખે પૈસા નહીં આવી તો બાઈક લઈ જાવ તારું હો. હા હજી તું મને ઓળખતો નહીં ભાઈ. પ્રેમથી વાત કરું છું ને એટલી ઘણા બધું બરાબર છે.
હા એમ 10 તારીખે હું આવીને ઉભો રહ્યો બરાબર હા કાકા હા જોરદાર નોકરી આવી કાકા એક તે શું છે ભરતી પડવાની છે કાલ 1 તારીખની સપ્ટેમ્બર મહિનામાં તે હોકી પડતી હું ઇન્ટરવ્યુ આલતા હું કાકા અલ્યા જોઈ દે દઉં તારે ઇન્ટરવ્યુ આલો બંધ થઈ ગયો સોનો મનો અરે પણ કાકા અરે 20000 પગાર મને પોહાતો નહીં મને પોહાય છે કાકા આમાં 30000 પગાર છે પણ ભલે 30000 રૂપિયા પગાર રહ્યો પણ ઇન્ટરવ્યુ તો આલવાનું કે તું ઈકડ ઇન્ટરવ્યુ આલવા જોઈએ અને કદાચ થઈને તું નપાસ થાય તો એની નોકરી તો તને ના મળે બરાબર પણ સાલું નોકરી તો તું ખોઈ રી કે અરે પણ કાકા હું પાસ થઈ જાયો અને હારી કોઈ નોકરી ના કહેવાય 20000 ની ઓના મજૂરો કહેવાય મજૂરો છૂટક હા તારા ભાઈ આખી જિંદગી મજૂરો કર્યો છે એટલે તારે મજૂરો જ કરવો પડશે તારા માટે મજૂરો છે પણ મારા માટે તો એની નોકરી છે એટલે આખા ગામમાં કોઈ બોલવા નહીં જતો કે મારો અબો 20000 રૂપિયામાં નોકરી જાય છે લ્યા અલ્યા પણ 10000 રૂપિયા વધના આવે છે તમને નહીં પોહાતું યાર એટલે 10000 રૂપિયા મારા બધા નહીં જોતા અરે શીરો બાળી અને ઘેર ઢોળી ના નખાય ભાઈ આ બધી જૂની કહેવાતો નહીં કહેવાની મને બધી હાજી કહેવાતો છે જૂની કહેવાતો નહીં એના કરતી ચોખ્ખું કહી દો કે મારા પર વિશ્વાસ નહીં તમને નહીં વિશ્વાસ લગી રે અલ્યા પેલો 3 વર્ષથી ઇન્ટરવ્યુ આલે છે હજી સુધી પાસ નહીં થયો કે નહીં નોકરી મળતી અરે પણ કાકા એના પણ મારામાં ફરક છે કોઈ આ મને ખબર છે કે એનામાં તારામાં ફરક છે એનો લે તારા કરતી વધારે ભણ્યો છે તોય પાસ થતો નહીં અને તું જો 10 ફેલ તું જો પાસ થઈ જવાનો છે કેજે ભલે હેરો કાકા મારથી વધારે ભણ્યો પણ મગજ વધારે મારામાં છે એમ જે રીતના રખડતો નહીં તો મને ખર્ચો નહીં કરાવતો હું હાલ તમે જોકન કારખાને જોશો ને ઈકર મગજ ગહો તમારું તો આગળ જાતે પગાર વચ્ચે તમારો તમે જ આગળ નહીં જવા દો તમે જ આગળ નહીં જવા દો ખબર અમન ના આપણે વધારે આગળ નહીં જાવું તારું મારું બેનું હેડી જશે 20000 રૂપિયામાં એમાં મજા છે કોઈ ધૂળે મજા નહીં કાકા એમાં અબા માપે બોલ હે કે મોઢું હોજવાડી નાખો તારું હા તો તમે યાર મગજની પથારી અલ્યા ફેરવો યાર નાકે હમણાં મોઢું હોજવાડી નાખો મોબાઈલ ઉઠાઈ પેલો કાકા પહેલી વાત તો તમે ચપ્પલ ભોય મેલ દો હું ન્યાનો નહીં હવે મોબાઈલ ઉઠાઈ મોબાઈલ બેસ હવે તને હાજી વાત કરું છું નહીં બેહું માં બેસ લ્યા મારી વાત ઓફરતો જા પેલા આ પેલો બાવડો અત્યારે મને રસ્તામાં ભેગો થયો તો ચોક ઇન્ટરવ્યુ આલવા ગયો તો નપાસ થઈને હેડ્યો આવતો તો આવડી ચોકડું મોઢું કરીને તેમાં હું કરું અલ્યા પણ તું જે સારું નોકરી છે ને એરી કરી જા ભાઈ તારે 30000 નહીં કમાવા 20000 માં મજા છે આપણે તો હું કરું આ ઇન્ટરવ્યુ જતું કરી દઉં કોઈ ના જતું નહીં કરવું એક કામ કર પેલો 3 વર્ષથી નોકરી માટે ધક્કા ખાય છે એને જઈને કે જાલ્યા ભાઈ હારું ઇન્ટરવ્યુ આલ દે અને નોકરીમાં પાસ થઈ જા તારું કામ કરતા સારું થાય તો વળી કોકનું સારું કરવું છે ખુદનું સારું કોઈ નહીં કરવું આપણું તો સારું છે ભાઈ ઉભો થાય અમે તમને કોઈ જિંદગીની ખબર નહીં પડતી શીખતી અમે આમાં તો બધી ખબર પડે છે તેમાં આટલું તાળુચી તમને ખબર પડી હોત તો જોતું તું અલ્યા તું મને લોબા હાથ કરી પણ ના બોલ્યા તું હા મોઢું ભાજી નાખો આ સુખી રોટલો ખાસઈ નહીં ખાવા દેવા તારે લ્યા ભાવો આવ બોલો શું કર્યું ઇન્ટરવ્યુ આલવા જતા તે ફેલ થયો લે ફેલ થયો હા હવે તને ખોટું ન લાગે તો એક વાત કહું ઓ આ ઇન્ટરવ્યુ આલવાનું તું બંધ કરી દે ચમ અરે મને જો મેં કેટલા ઇન્ટરવ્યુ આલ્યા તોય મારે ચોય નોકરી ના લાગી અને નિમો મારી ઉંમર થઈ ગઈ અત્યારે મારું હગુય નહીં થતું કે હારું એટલે કાલ દાડા તારી ઉંમર થઈ જાય ને તારું હગુય નહીં થાય એટલે તું આ બધું બંધ કરી દે અને ચોક ફોરા ભારે નોકરી કર તો તારા ઘરનું હેડ્યું જાય હારું એટલે હારું હેડ નહીં વાપર તો ખરી મારી વાત હા. ચમ મગજમાં નહીં લેતો આ બચ્ચો હેડ્યો હોય. હું આવું થોડું કામ છે એટલે એક ભાઈ બંને ઘેર જાઉં ભાઈબંધના ઘેર જાય છે હા હા એ તો બરોબર છે પણ આ મેં કીધું ને એ કર હારું નકર ચોય હગું નહીં થાય પાછું હારું હારું ઓઢો રખડે માર કોઈ આ મારો છે મારી વાતે મગજમાં નહીં લેતો કશો વાંધો નહીં ફરતા કદી એ નોકરી નહીં આવે ઉભત કા ભાવ ઘેર છે ના ભાવ ઘેર નહીં લે ચોકણ જો ભાવ એના ભાઈબંધ ના ઘેર જો છે પેલા આકાશ ના ઈએ આકાશના એ જો છે એમ એટલે શું કોમ હતું તારે કોમ હતું માર થોડું અરે જે કોમ હોય મને કેમ હું એને કહી દે તરત એટલે ભૂપત કાકા મારા ફોનમાં એક જાહેરાત આવી છે નોકરીની હા. એટલે કાલ ઇન્ટરવ્યુ પડવાનું છે ને એટલે હું ભાવન કહેવા આવ્યો હતો એવું છે એમ ઓવા અને આ હારી કંપની છે અને 30000 રૂપિયા પગાર છે અરે એવી નોકરી ભાવ ગોતા છે એટલે તો કહેવા આવ્યો તાણી પણ હવે આ મારો ઓળશો કઈ નો આકાશ ના ઘેર જઈને બેહી રહ્યો છે હજી સુધી ખાવાય ઘેર આવ્યો નહીં બોલ એક કોમ કરે છે હા. એને ફોન કરજે તું ફોન જ કરું જલ્દી કર મેં કીધું ખાઈને જાત ખાવાય ના રહ્યો બોલો ઉપાડતો નહીં નહીં ઉપાડતો ના લે આ એ ફોન માં તો મને કદી ઠેકાણા નહીં હોય તું એક કામ કર હા. એ આકાશ ના ઘર થી આગો થા અને એને જઈને કહેતો આવજે આ કશો વાંધો નહીં હું ઈકણ જાઉં હા જાહેર
હા એ તો ઓને આટલી નોકરી મળી જાય ને તો મારે સુખ થઈ જાય બસ. તારે ફૂમતો તો આખા મોઢે સફરજન ખાઈ રહ્યા છે. સક્કુ નહીં શું ઘરમાં આખું ચપટી ખાવામાં છે ને સવાજ આખો અલગ આવે એમ. આ વડે કેને કીધું એમ છે ને તાણી. કાલ નરવા છો કેમ ઝાડ પૂંખવા લઈ જવા છે. મને ત્યાં પૂંખવા લઈ જાવ છે? ઓવે તમે ઝાડ પૂંખવાના કારીગર છો એટલે બાસ્કુજી એ કારીગર હતા, હવે નહીં. કેમ વળી ભૂલી ગયા છો? ભૂલી ગયો નહીં, પણ હવે છે ને હું મજૂરી બધું છોડી મેળ્યું એમ. હવે મજૂરી નહીં કરતો. આ તે મૂચો મજૂરી લેવા આવ્યો છું એમણે આવજો. એમને મેં નહીં જાતો તોય આપણે તો છે ને ઘર અને ચોક બાર કોમ હોય, ગોમો બમો રાવણું હોય ને તો જવાનું, બાકી બીજું કોઈ કામ કરવાની, મજૂરી કરવાની જ નહીં. અરે પણ નિવાર થાય કલાક થાય પૂંખતા હતા. એવું એમ? ઓવે મને ઝાડ પૂંખતા આવડતી નહીં. બાસ્કુજી તમને સાચી વાત કરું, હવે મારા છોકરા મને હાવ નિવૃત્ત કરી નાખ્યો છે. મારા છોકરાને મહિને 20,000 રૂપિયા પગાર છે અને 5,000 રૂપિયા મને વાપરવા હાલે છે. તમારા કોઈ હાલે છે ને ગધા મજૂરી અમે નહીં કરતા. ગહેરા નહીં કરતા લા શેતરના ઉએ. અરે પૂંખતા મારા છોકરાને 15,000 પગાર છે ને મને મજૂરી કરવા ના પાડે છે પણ મજૂરી તો કરવી પડે. તમારાથી મિલાતું નહીં એમ કહો. સમજા ચાલ્યા ઉએ. તમારે રૂપાડું છે ને રાવણમાં જવું છે, બધે ફરવું છે, પણ છોકરો છૂટ નહીં હાલતો. અમર વળી અમારા છોકરા ક્યાં દાડે બાંધી રાખ્યા. અને તને શું થાય બોધેલા ઠોક લે. પૂંખતા કા હાથ પગ હેરતા હોય ને એટલી ઘણા મજૂરી કરવી પડે ને થાકલો આવે. હવે બેહો ઉએ મજૂરી વગર તમને તમારા ઘરમાં કોઈ મળે એમ નહીં. ઉએ પૂંખતા કા મજૂરી તો કરવી પડે. અને તમે મજૂરી નહીં કરતા પણ 5 વર્ષ ચેડ જોજો મોસા હેડ થઈ જાઓ. કચ્છો વધો નહીં. મને મારો છોકરો જેટલું સુખ આલે છે ને એટલું તો કોઈ ના આલે એમ. ઓ તારી અમાર છોકરો ક્યાં દાડે મને ધોકો લઈને વાહે પડ્યો. એ તો બધું એવું જ કહેવાય એમ. કેમ એવું કહેવાય એટલે હવે સાચી વાત કરું બાસ્કુજી, શેની? ભૂપતજીના ઘેર ભાવડો ફેલ અને તમારા ઘેર તમે ફેલ. ઉએ પણ હું ચી રીતનો ફેલ પૂંખતા કા? એટલે તમારાથી ત્યાં મજૂરી મેલાતી નહીં અને પેલો રૂપિયા પગાર કરે છે પણ તો નોકરી લાગતો નહીં. એમાં ને એમાં તો છે ને ભૂપતજીને ઢેરને કરી નાખ્યા લ્યો. એ તો આતારા મને ઠપકો આલ્યો તો તાણી પછી ખાસું અભળાયું તું. એ અભળાયું હોય કે ના અભળાયું હોય, આપણે મજૂરીનું હવે ના કહેતા એમ. આપણે હવે મજૂરી વાળા મોણા નહીં રહ્યા. અરે પણ પૂંખતા કેટલી ધાર પૂંછ્યા લો ખેડો. અલ્યા શરમ નહીં આવતી યાર તને પણ યાર. એમાં શેની શરમ? ધાર પૂંખવાનું કહું છું તમને આવડે એટલે. લઈ જાઓ મોણા પીધો તો હટો. સુખી વાત છે, આપણે હવે મજૂરી નહીં કરતા. હવે આ છોકરો 20,000 કમાય છે આમાં આટલા મોટા થઈ જાય કે 1 લાખ રૂપિયા પગાર લાવતો હોય તો એટલે શું કમાય એટલા કમાતો મારો છોકરો. તમે જાતો યાર મજૂરી કરો. જો હટો. હા તે અમે તો કરશે અમારા હાથ પગ હેડ છે ને એટલી ઘણા મજૂરી કરે જાઓ. હા તો તમે તાર ઊંધા પડો ખેતરમાં જઈને. જો હટો. બસ હવે તાણી પછી આવતા વખત આવજો કે અલ્યા જાની યાર કેટલી વખત કહેવાનું. તમે હું આ તો- બધું ઇંગ્લિશમાં નહીં બોલ્યો. તમે તો હાથથી પારે થઈ ગયા છો. જાય હું દર તમારો વારો પડશે બધો. કચ્છો વધો નહીં તો હટો નહીં પડો. મોસમ પડશે ને દર ફેરવા પછી અમે આવશો. છોકરો નોકરી જતો રહ્યો છે. ત્યાં કરો. જો સર ભાવ ઈ કણ નતો ભૂપત કાકા. અલ્યા નાચા મોય હોયથી મને કઈ જો છે કાકા મો આકાશના ઘર જઈને આવું છું. અરે પણ એ આકાશે મને કીધું ખબર હે? હા. એને એમ કીધું કે ભાવ માર ઘેર આવ્યો જ નહીં. ભાવ એના ઘેર જો જ નહીં એમ. ઓય એટલે તો હારો ચોકણ જોયો છે. તારા ગામમાં તો ઓટો મારવો તો ગામમાં તો જઈને આવ્યો હું. ગામમાં નહીં. ઓવા નહીં જ કે. એટલે તારી ઓનો ઠેલો ઘેર પડ્યો છે. ચોય ફેક્ટરીમાં ઇન્ટરવ્યુ આલવા જવાનું હોય તો એ મને કઈ જાય છે. હમણાં તો ચોય બીજે જાય નહીં આરે ભાવ. પણ ફોન તો ઉપાડતો જ નહીં આર્યો. ચો જો છે હવે ઓને ફોન તો આખો બોલ્યા હતા કે ખોટું લગાડીને તો ચો નીકળી નહીં ગયો કે. આ જો કેટલા ફોન કરેલા મેં. અરે ફેરથી ફોન કર ને કે ઉપાડો તો. અરે કાર્ડ બંધ થઈ ગયું પણ એનું. અલ્યા તારે સ્વિચ ઓફ બોલાય. અરે ટ્રાય માર કી તું કરજે. અરે મફુજી ભાવ ચોક જો છે તો ફોન નહીં ઉપાડતો. ભાવ ઓવે ચોકણ જો છે. હવે એ તો મને ખબર નહીં. મને કે હું આકાશના ઘેર જઈને આવું છું પણ આકાશના ઘેર જો જ નહીં આવ્યો. એવું છે? હા એટલે તમે કોઈ બોલ્યા હતા મને? ના મફુજી હું તો કોઈ બોલ્યો નહીં કે કદી બોલતોય નહીં આને. તો પછી તમે બોલ્યા નહીં તો ચિંતા જો કરવાની આવે છે. ગમે અહીંયા ગયો હશે તો આવશે રો. અરે મફુજી ચિંતા નહીં પણ થોડીક વેમ પડે છે. વળી વેમ ચોથી આવી. અરે હું એને કોઈ નહીં બોલ્યો પણ હવારે એનો ઇન્ટરવ્યુ આલીને આવીને બેઠો તો ને
તાણે ફૂમતો આખો આઈને ખાશે બધા મેણા બોલી ગયા છે ભૂમતો આકો ઓવે અલ્યા ભૂમતા આકા શરમ આવે છે કે નહીં આવતી પેલો મોણો કંટાળેલો હોય હરિયો કરીને થાચી રહેલો હોય ને એને મેણો મરવરો લે ચોકડ છે ભૂમતો આકો ફૂમતો આખો તો અહીંયાના ઘેર જ હશે અરે મફુજી એના ઘેર જઈને ધૂળ કાઢી નાખું આવી રીતના બોલવરાય છોકરાને મેણો બોલવરાય અરે મફુજી હું આયો તાણી અરે આટલું બોલતા હતા અને હું નહીં આયો હોય તાણી અરે કેટલું બોલતા હશે છોકરાને ઉબજી વફળો મારી વાત કે સમયનું અત્યારે કોઈ નક્કી નહીં અને આપણે વાઈટ જોઈને બેહી ના રહેવરાય કદાચ ભૂમતા કે કોઈ કાઠો શબ્દ કહી દીધો હોય ને મગજમાં લઈ લીધો હોય ને તો છોકરો ખોટું પગલું ભરી બેહે એટલે આપણે હાથ ઉપર હાથ ધરીને બેહી ના રહેવરાય કોનો નિર્ણય આપણે તાત્કાલિક લેવો પડશે પણ પેલા હેડો ભૂમતા આકાના ઘેર હા મારું પોંથો પાટણ હા